તો આપણે આંબાના ગાળામાં વાવેતર કરેલું છે. જ્યાં જ્યાં આંબાના ખાલા હોય ત્યાં આપણે વાવેતર કરેલું છે મગફળીનું. BT 32 અને આણ કે 2 ઉથલ આપણે ગિરનારની મારેલી છે. 2 ઉથલવા ગિરનાર નાખેલી છે આવડ્યા શેઢાની. બી ઘટ્યું હતું એટલા માટે અને અખતરો કરવા નવા બિયારણને અમારે અહીંયા બીટી જ વાવતા. પહેલાં 20 નંબર વાવતા, પછી બીટીનો અખતરો કર્યો અને હવે 2 ઉથલ ગિરનારની નાખીએ છે અહીંયા. તો આપણે આંબાના ગાળામાં આપણે આ એટલું વાવેતર છે આ સિંગનું. BT 32નું આપણે વાવેતર કર્યું છે. ગયા વર્ષનો ઉતારો સારો હતો. આંબાના ગાળા એટલા રહે છે, એમ વાવી દીધી છે. ત્યારે ફૂલડા ઉગડવા મળ્યા છે. પાસ્તરી વાવણીમાં વાવેલી છે સિંગ. વરસાદ બંધ નહોતો એટલે અમારે પાસ્તર વાવેલી છે BT 32. અત્યારે ખરેખર છે બધું સુકાઈ ગયું છે. આંટો મરાય એવું છે અત્યારે. સવારમાં નહોતું, સવારમાં ભીનું બહુ હતું અને એમાં કંઈ જોવાય એવું હતું નહીં. શેઢે શેઢે એમને હલાય એવું હતું તોય ગારો તો વળતો હતો, પણ અત્યારે અંદર હલાય એવું છે ઠીક ઠીક. ગારો ન હોય તો હાથી રાપ હાંકવી તો હાંકાવે એવું છે. કાલનો વરસાદ પડી ગયો હતો, બપોર પછીનો વરસાદ સારો હતો. આ ધરોના ગુંડા છે. અહીં આંબો નીકળી ગયેલો એટલે એનો ગુંડા છે, પણ થોડીક જતા વાર લાગશે. તો આવી છે આપણી સિંગ. પાસ્તરું વાવેલું છે BT 32. ગયા વર્ષમાં ઉતારો સારો હતો BT 32નો. અત્યારે સિંગ સારી જ છે. અહીંથી લાગટ આવી જાય છે. અહીંથી કાંઈક આખી વાવાઝોડામાં આંબાની હાર પડી ગયેલી છે એટલે એ જમીન થોડીક વધી જાય છે. સિંગ અત્યારે સુપર થઈ ગઈ છે. હજી એક વખત હાથી આવેલું સાહણું અને હવે હાથીવાળા મળે એટલે બીજી વખત રાપ હાંકવાની છે. બેલો હાંકી નાખ્યું એટલે રેડી થઈ જાય. ઘણું ખરું ખડ પડી જાય. તો હાલો આપણે વશમાં હાલવી. ખાતર નાખેલું છે આમાં, વેરેલું તો છે ખાતર. જોઈ લો સિંગ BT 32 મકાઈ નાખી છે ભેગી ગાવું હાટું. માલ રહે એટલે મકાઈ જોવે ગાવુંની નીણ માટે. આ જો અંદર હલાય એવું છું. હવે આમ નામ ખરા રહે એટલે દાળિયા કરીને નીંદાવવું જોશે. ખડ થોડુંક થઈ ગયું છે.